ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર 112મો ક્વેશ્ચન કરેલો હતો, એટલે 113મો ક્વેશ્ચન 113. 8 મીટર પર સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરતો 8 કિલોગ્રામ દળવાળો એક ધાતુનો ગોળો માર્ગમાં આવતી અત્યંત મજબૂત અને મોટી દિવાલ સાથે અથડાય છે. આવી આ મોટી દિવાલ સાથે એક ગોળો અથડાય છે. તો અથડામણ બાદ આ ગોળાનો વેગ અને ગતિ ઊર્જા ખાલી જગ્યા હશે. હવે આ દિશાને આપણે જો x અક્ષ કહીએ અથવા તો ધન દિશા લઈએ, અહીંયા એનો વેગ 8 મીટર પર સેકન્ડ છે. તો અથડામણ બાદ દિવાલ સાથે અથડાઈને રિટર્ન જશે ત્યારે બી એનો વેગ 8 મીટર પર સેકન્ડ જ હશે, પણ એ ઋણ દિશામાં એટલે -8 મીટર પર સેકન્ડ થાય. હવે આવું કેવી રીતે? તો આપણને ખબર છે કે આ m1 કહેવાય ને m2 કહેવાય. તો જ્યારે m1 is very very less than m2 હોય ત્યારે v1 ડેશ એનું સૂત્ર હતું શું? m1 minus m2 upon m1 plus m2 into v1 plus 2m2 upon m1 plus m2 v2. બરાબર. હવે દિવાલ સ્થિર છે એટલે v2 બરાબર 0 અને v1 બરાબર 8 મીટર પર સેકન્ડ. તો v1 dash m1 is very very less than m2 એટલે m1 ની કિંમત 0 મૂકવાનું. તો આ 0 minus m2 upon 0 plus m2 આની કિંમત 8 વત્તા આ 0 v2 બરાબર 0 છે એટલે 0. m2 m2 કેન્સલ થાય એટલે -8 મીટર પર સેકન્ડ થાય. બરાબર. તો જ્યારે આપણે કોઈ દિવાલ સાથે આ દડાને ફેંકીએ તો એટલા જ વેગથી એ પાછો આવે એટલે એનો વેગ 8 મીટર પર સેકન્ડ ધન હોય તો વિરુદ્ધ દિશામાં એનો વેગ -8 મીટર પર સેકન્ડ થાય. એને મેથેમેટિકલી શોધવું હોય તો v1 ડેશ ના સૂત્રમાં v1 એટલે 8 મીટર પર સેકન્ડ, v2 એટલે 0. m1 ખૂબ નાનું દળ છે એટલે એને 0 લઈ લઈએ તો આની કિંમત 0 લઈ લઈએ. અહીંયા તો આ 0 મૂકો એટલે આખું ટર્મ 0 થઈ જશે. આ 0 બે મૂકીએ તો આ m2 m2 કેન્સલ થાય એટલે માઈનસ ની સાઈન અહીં આવે 8. બીજું તમને એમાં પૂછેલું છે ગતિ ઊર્જા. તો એ 1/2 m1 v1 ડેશ નો સ્ક્વેર એટલે 1/2 એનું દળ કેટલું છે? 8 kg દળ અને આ -8 નો વર્ગ. તો આ 4 થશે, આ 64 થશે, 256 થાય જૂલ. તો 256 જૂલ થશે. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ ક્વેશ્ચન 114. સમાન દળના બે બ્લોક P અને Q એક ઘર્ષણ રહિત સંક્ષિતિજ સપાટી પર અનુક્રમે 3 મીટર પર સેકન્ડ તથા -5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા કરતા સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો સંઘાત બાદ તેમના વેગમાનોનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. હવે સમજો, અહીંયા સમાન દળના બે બ્લોક છે, ઘર્ષણ રહિત સપાટી છે એટલે આનું દળ પણ m છે, આનું દળ પણ m છે. હવે આ બાજુએ આવે છે ને આ બાજુએ આવે છે. એમાં એકનો વેગ ધન છે 3 મીટર પર સેકન્ડ અને v2 બરાબર -5 મીટર પર સેકન્ડ. આ એ ના બી અથવા તો આપણને p ને q કીધેલું છે તો p ને q. હવે ઘર્ષણ રહિત સપાટી ઉપર બે સમાન દળના બ્લોક આવે અને સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે
તો આપણને ખબર છે કોઈ પણ બે સમાન દળના બ્લોક અથવા તો ગોળાઓ એ એકબીજા સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે ત્યારે વેગની અદલા બદલી થાય, બરાબર? તો સમાન દળના બે પદાર્થો એકબીજા સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે ત્યારે વેગોની અદલા બદલી થાય છે. એટલે હવે એ બે અથડામણ અનુભવ્યા પછી આ છે આમ જશે p, એ કેટલા વેગથી? 5 મીટર પર સેકન્ડના વેગથી, એટલે -5. આ -5 છે આને મળશે એટલે આ -5 થી જશે. આ ત્રણ વેગ છે તે આને મળશે એટલે 3 મીટર પર સેકન્ડના વેગથી આમ જશે q. એટલે આ v1 ડેશ કહેવાય અને આ v2 ડેશ કહેવાય, બરાબર? તો બેના વેગની અદલા બદલી થાય. હવે પૂછ્યું શું છે? તેમના વેગમાનોનો ગુણોત્તર, એટલે pp upon pq. અને આપણે માનાંકમાં લઈએ કારણ કે આપણે ગુણોત્તર બધે ધન આપ્યા છે એટલે માત્ર મૂલ્ય લીધેલા છે. તો pp એટલે mv1 ડેશ છેદમાં mv2 ડેશ, એટલે આ 5 ના છેદમાં 3. દળ કેન્સલ થાય એટલે v1 ડેશ બાય v2 ડેશ નું મૂલ્ય લેવાનું એટલે 5/3 ગુણોત્તર આવે. તો આન્સર આવશે b. લખી નાખો. Next question. Question number 115. રમેશ 16 મીટર ઊંચા ટાવર પરથી એક દડો નીચે ફેંકે છે જે જમીન સાથે અથડાઈને 4.2 મીટર ઊંચે ઉછળે છે. તો આ દડાના વેગમાં ખાલી જગ્યા ટકાનો ઘટાડો થયો હશે. અહીંયા આપણે રકમમાં 16 મીટર લખ્યું છે અને ગણતરી કરી એમાં 16.8 લીધેલું છે એટલે આપણે 16.8 જ લઈશું. તો હવે સમજો, અહીંયા અહીંથી આ બોલ ફેંકાય છે નીચેની બાજુ, મુક્ત પતન કરે છે, બરાબર? આ ઊંચાઈ છે h0 એટલે 16.8 મીટર. હવે એ અથડાય અને પાછો ઉપર જાય છે, તો એ પહોંચે છે ક્યાં સુધી? તો રકમમાં એમ લખ્યું છે કે ઉપરની મહત્તમ ઊંચાઈ પછી પ્રાપ્ત કરે છે 4.2 મીટર. તો પહેલી અથડામણ પછી એને ઊંચાઈ પ્રાપ્ત કરી અને આપણે શું કહીએ? h1. હવે સૂત્ર હતું કે h1 બરાબર e સ્ક્વેર h0. વ્યાપક સૂત્ર હતું hn બરાબર e રેઝ ટુ 2n h0, બરાબર? અહીંયા 1 લ્યો એટલે e રેઝ ટુ 2 h0. તો હવે e સ્ક્વેર બરાબર h1 બાય h0 એટલે e બરાબર અંડર રૂટ h1 બાય h0.
E ની વેલ્યુ h1 ની વેલ્યુ 4.2 અને h0 ની વેલ્યુ 16.8. તો અહીંયા 4.2 ગુણાકારમાં 4 કરો તો 16.8 થાય એટલે 1/4 થાય. એટલે 1/4 આ 1/2 શું આવ્યું? E. પરંતુ E બરાબર v/v0. અહીંથી આપણે એમ કહીએ કે આ અથડામણ પહેલા એનો વેગ v0 હતો અને અથડામણ પછીનો વેગ એનો v છે. તો આ 1/2 બરાબર v/v0 એટલે v બરાબર v0/2. બરાબર? તો v બરાબર v0/2 મતલબ શું થયો? વેગ અડધો થયો. વેગ અડધો થયો મતલબ વેગમાં 50% નો ઘટાડો. અથડામણ બાદ વેગ અડધો થાય છે. એટલે વેગમાં 50% નો ઘટાડો થાય છે. આને આપણે આમ લખવું હોય તો આમ બી લખી શકાય. ઓર વેગમાં થતો ઘટાડો એટલે ડેલ્ટા v/v એટલે ડેલ્ટા v/v0 * 100%. ડેલ્ટા v એટલે v0 - v0/2 upon v0 into 100%. વેગનો તફાવત એટલે v0/2 upon v0 into 100. હવે કેન્સલ એટલે 100/2 એટલે 50%. મેથેમેટિકલી ગણતરી કરવી હોય તો આમ થાય કે વેગમાં થતો ઘટાડો ડેલ્ટા v/v0 ડેલ્ટા v upon પ્રારંભિક વેગ કે v0 એ ડેલ્ટા v જેટલો ઘટાડો થાય તો 100 એ કેટલા ટકા ઘટાડો થાય? એટલે ડેલ્ટા v/v0 * 100% બરાબર. હવે ડેલ્ટા v છે ને તે આપણે આમ જોવા જઈએ તો નિયમ એવો છે v2 - v1. એટલે અહીંયા જો આપણે v2 - v1 કર્યું હોય તો v02 - v0 કરત તો આપણો જવાબ ઋણ આવત. માઈનસ ની સાઈન બતાવે કે ઘટાડો થાય એટલે -50% જવાબ આવત મતલબ 50% નો ઘટાડો થાય. પણ આપણે 50% ધન રાખવું હોય તો આ ડેલ્ટા v છે એ મોટામાંથી નાનું બાદ કરવાનું. જો વેગ ઘટતો હોય તો પછી છેલ્લે એમ કહેવાનું 50% નો ઘટાડો થાય અને વેગ વધતો હોય એટલે અંતિમ વેગ મોટો હોય તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ તો 50% નો વધારો થાય. અને જો પ્રારંભિક વેગ વધારે હોય અને અંતિમ વેગ ઓછો હોય તો મોટામાંથી નાનું બાદ કરવાનું છેલ્લે ઘટાડો કહેવાય. તો આટલા ટકાનો ઘટાડો છે એમ તો કહી શકાય. અને બાકી સીધું જ આપણને ખબર પડી જાય શરૂઆતમાં વેગ v0 હતો હવે v0/2 થયો મતલબ 50% ઘટ્યો. લખી નાખો ચાલો આટલું. Next question. 116 નંબરનો ક્વેશ્ચન. ઊંચાઈ પર સ્થિર રહેલા એક હેલિકોપ્ટરમાંથી બોમ્બ મુક્ત કર્યા બાદ તરત જ બે સમાન દળના ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે, જેમાંનો એક ટુકડો 15 મીટર પર સેકન્ડનો સમક્ષિતિજ વેગ પ્રાપ્ત કરે છે. તો પ્રારંભિક બિંદુ સાથે બંને ટુકડાને જોડતા સદિશો પરસ્પર લંબ ખાલી જગ્યા સેકન્ડ સમય પછી થશે. હવે તમને એમ કીધેલું છે કે બોમ્બ મુક્ત કર્યા પછી તરત જ તે બે સમાન દળના ટુકડામાં વિસ્ફોટ પામે છે અને જેમાંનો એક ટુકડો 15 મીટર પર સેકન્ડનો સમક્ષિતિજ વેગ પ્રાપ્ત કરે છે. હવે ખ્યાલ આપજો, ધ્યાન આપજો. અહીંયા ધારો કે હેલિકોપ્ટરમાંથી બોમ્બ મૂક્યો, એ બોમ્બ અહીંયા પડ્યો. અહીંયા પડ્યા પછી એ તરત જ સમાન દળના બે ટુકડામાં વિસ્ફોટ પામ્યો એટલે અહીંયાથી આપણે જે એમ વિચારીએ કે આ સમાન દળના બે ટુકડા પડ્યા.
હવે એક ટુકડો છે એ 15 મીટર પર સેકન્ડનો સમક્ષિતિજ વેગ પ્રાપ્ત કરે. આનું દળ m છે, આનું દળ b m છે. જો આ m દળનો વેગ છે 15 મીટર પર સેકન્ડનો સમક્ષિતિજ વેગ પ્રાપ્ત કરે તો આ બી 15 મીટર પર સેકન્ડનો જ સમક્ષિતિજ વેગ પ્રાપ્ત કરે. એ કન્ફર્મ છે. બરાબર. તો હવે આ બંને ટુકડા છે એ અહીંથી આમ પ્રક્ષિપ્ત ગતિ કરશે. હવે રકમમાં એમ કીધેલું છે કે તો પ્રારંભ બિંદુ સાથે બંને ટુકડાને જોડતા સદિશો પરસ્પર લંબ ખાલી જગ્યા સમય પછી થશે. ધ્યાન આપજો. ધારો કે કોઈ એક ચોક્કસ સમયે અહીંયા પહોંચે બે ટુકડા, તો આને આપણે જોડી દઈએ તો આ લંબ ખૂણો થતો નથી. અહીંયા પહોંચે તો અહીંથી આપણે આમ વિચારીએ તો આ લંબ થતો નથી. લંબ ક્યારે થાય? તો ધારો કે આપણે વિચારીએ કે અહીંથી આને આમ જોડી દઈએ અને આને અહીંથી આમ જોડી દઈએ તો એ લંબ થાય છે. બરાબર. હવે હું આને આમ જોડું તો આ 90 નો ખૂણો હોય તો આ એનું મધ્ય બિંદુ આવતું હોય તો 45 ના ખૂણા હોય કે નહીં? બરાબર. હવે 45 ના ખૂણા હોય તો અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર લગભગ સરખું હશે, કારણ કે આપણે અર્ધવર્તુળની અંદર છે બે ખૂણાને એમ જોડી દઈએ તો એ હંમેશા 90 નો ખૂણો બનાવે. બરાબર. આ 45 નો ખૂણો હોય, 90 હોય તો આ બી 45 નો ખૂણો હોય. હવે આ 45 નો ખૂણો છે, આ 45 નો ખૂણો છે, એટલે 45 ની સામેની બાજુઓ સરખા મૂલ્યની હોય એટલે આ બે સરખા મૂલ્યના હોય. બરાબર. આમ પણ આપણે સમજી શકાય. એટલે આ 45 તો આ બી 45, એટલે આ અંતર ને આ અંતર ને આ અંતર એ ત્રણે સરખા હશે. હવે સમજો, અંતર તો સરખા થઈ ગયા. તો હવે ધારો કે t સમયમાં આ અહીંથી અહીંયા પહોંચે ત્યારે આ ગોળો અહીંથી અહીંયા પહોંચે. બરાબર. તો આપણે પહેલા તો આને એમ કહી દઈએ કે ભાઈ આ બિંદુ છે એ O છે, આ P છે અને આ Q છે. તો આકૃતિ પરથી OP બરાબર PQ, પણ OP અંતર એટલે D બરાબર V0t + 1/2 at². તો અહીંયા V0yt + 1/2 gt² બરાબર PQ એટલે Vxt. હવે અધો દિશામાં મુક્ત પતન કરે એટલે આનું પ્રારંભિક વેગ 0 એટલે આ 0 * t + 1/2 g એટલે 10 t². આની વેલ્યુ 15 t. તો આ 5t² બરાબર 15t. એટલે 5t વડે ભાગી નાખીએ બેને, આ 5 તો અહીંયા 3 આવે, એક tt કેન્સલ થાય તો આ t બરાબર 3 સેકન્ડ. તો આપણો આન્સર આવે t બરાબર 3 સેકન્ડ. એટલે આન્સર થશે A. સમજો, તમને એમ કીધું છે કે એક ટુકડાનો વેગ 15 મીટર પર સેકન્ડનો સમક્ષિતિજ છે અને બંને ટુકડા સમાન દળના છે, એટલે આનો જો 15 મીટર પર સેકન્ડનો વેગ હોય તો ઓટોમેટિક આનો બી 15 મીટર પર સેકન્ડનો જ હોય ને બે સમાન વેગના જ હોય. હવે આ ગતિ કરીને અહીંયા આવે અને આ ગતિ કરીને અહીંયા આવે ત્યારે કોઈ એક સમયે આપેલા ટુકડાને અને આ પ્રારંભિક બિંદુને, આ ટુકડાને અને પ્રારંભિક બિંદુને આપણે જોડી દઈએ તો એ જોડતા સદિશો છે તે બે વચ્ચેનો 90 નો ખૂણો બનાવે. હવે કુલ 90 નો ખૂણો બને. અહીંથી આપણે લંબ ડ્રો કરીએ, આ બેના વેગ સરખા છે તો સરખી પ્રકારે જ ગતિ કરે, એટલે આ બે 45 ના ખૂણા થાય. હવે આ 45 ના ખૂણા હોય, અહીંથી મેં લંબ ડ્રો કર્યો એટલે આ 90 નો ખૂણો હોય તો ઓટોમેટિક આ બે 45 ના થાય. આ બે 45 ના હોય તો એની સામેની બાજુઓ બે સરખી થાય, એટલે કે આ OP અંતર અને PQ અંતર સરખું થાય. હવે આનો આ બાજુનો ઘટક એ સમક્ષિતિજ વેગ જ છે કે એનો અધો દિશાનો ઘટક 0 થાય એટલે v0y બરાબર 0. હવે અહીંથી આની ગતિ આ પ્રક્ષિપ્ત ગતિની y ઘટકની ગતિ થઈ કહેવાય, એટલે એના માટે v0yt + 1/2 gt² થાય. અને એટલા જ સમયમાં આ અંતર PQ અંતર કાપે છે, સમય t નો બેમાં સરખો છે, તો આનો સમક્ષિતિજ ઘટક એટલે vx 15 મીટર પર સેકન્ડ, તો એ vx * t થાય. હવે અહીંયા 0 મૂકી દો, g ની કિંમત 10 લઈ લ્યો, vx ની કિંમત 15 લઈ લ્યો, t શોધી લ્યો, એટલે 3 મીટર પર સેકન્ડ, આપણે 3 સેકન્ડ એ આપણો જવાબ.
ક્વેશ્ચન નંબર 117, 117 નંબરનો ક્વેશ્ચન. 30 મીટર ઊંચાઈ પરથી એક દડાને મુક્ત પતન કરાવવામાં આવે છે. જો સંઘાત દરમિયાન સ્થિતિસ્થાપક અંક E હોય તો બીજા સંઘાત બાદ દડો ખાલી જગ્યા મીટર ઊંચાઈ સુધી ઊંચે ઉછળશે. તો તમને h0 આપ્યો છે 30 મીટર. સંઘાત દરમિયાન સ્થિતિસ્થાપક અંક E છે, તો બીજા સંઘાત બાદ દડો ખાલી જગ્યા મીટર ઊંચાઈ સુધી ઉછળશે. એટલે બીજા સંઘાત બાદ h2 પૂછ્યું છે. હવે આપણું સૂત્ર છે hn બરાબર e રેઝ ટુ 2n ઇન્ટુ h0. તો આ h2 બરાબર e રેઝ ટુ 2 ઇન્ટુ 2 h0 એટલે e રેઝ ટુ 4 અને h0 એટલે 30 એટલે 30 e રેઝ ટુ 4. આવો જવાબ આવે. તો આપણો આન્સર છે બી, 30 e રેઝ ટુ 4. લખી નાખો આટલું. Next question. પંદર મીટરની ઊંચાઈ પરથી એક દડાને અધો દિશામાં ફેંકતા તે જમીન સાથે ટકરાઈને પોતાની 50% ઉર્જા ગુમાવી બેસે છે અને પછી 10 મીટરની ઊંચાઈ સુધી ઉછળે છે, તો તેની પ્રારંભિક ઝડપ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હશે. એટલે તમને એવું કીધેલું છે આ 15 મીટરની ઊંચાઈ, ત્યારે એ મુક્ત પતન નથી કરતો, કંઈક વેગથી ફેંકાય છે, એટલે આ એનો પ્રારંભિક વેગ v0. બરાબર. હવે અથડાય, અહીંયા અથડાઈને પાછો ઉછળે તો એ 10 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ત્યારે અહીંયા એનો વેગ 0 થઈ જાય છે. આ વેગ, આ અંતર છે ઉપરથી જ્યારે નીચે આવે છે ત્યારે ઊંચાઈ છે 15 મીટર. બરાબર. તો હું 1 અને 2 પોઝિશન પર યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ લાગુ પાડું તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ ½ mv0 એક બિંદુએ ગતિ ઉર્જા વત્તા એક બિંદુ પર સ્થિતિ ઉર્જા એટલે mg h0. આ h0 કહીએ ના h1 કહીએ. અને અહીંયા ગતિ ઉર્જા શૂન્ય, 1/2 m 0 નો વર્ગ વત્તા mg h1. આ ટર્મ 0 થઈ જશે, બધામાંથી હું mm કેન્સલ કરું તો આ v0² 2 વત્તા gh0 બરાબર gh1. હવે તમને કિંમતો જેટલી આપી છે, g બરાબર 10 લેવાનું છે, તો v0² 2 વત્તા 10 ગુણાકારમાં h0 એટલે 15 બરાબર આ 10 ગુણાકારમાં h1 એટલે 10. નહીં, જમીન સાથે ટકરાઈને તે પોતાની 50% ઉર્જા ગુમાવી બેસે છે, યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ નહીં આવે. પણ
અંતિમ ઉર્જા છે એ પ્રારંભિક ઉર્જાની 50% છે, એટલે આપણે આમ લખવું પડશે 50% પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. હવે 50% એટલે 1/2, એટલે આ 1/2, એટલે આ 1/2. તો v02/2 વત્તા 150 બરાબર 200. આ 2 આ બાજુ ગુણાકારમાં આવે તો 100 * 10 * 10 એટલે 100, 100 ગુણાકારમાં 2 એટલે 200. તો v02/2 બરાબર 200 - 150 એટલે 50. એટલે v02 બરાબર 100, એટલે v0 બરાબર 10 મીટર/સેકન્ડ. હવે અહીંયા આ v0 બરાબર 10 મીટર/સેકન્ડ, એટલે આપણો આન્સર આવશે બી 10 મીટર/સેકન્ડ. આમાં ગણતરી છે ને તે ખોટી આપેલી છે. છેલ્લા સ્ટેપમાં v2 જે તમને ગણીને આપેલો છે દાખલો, એની અંદર 2g2h2 - h1 સ્ટેપ છે બરાબર. ત્યાં એ લોકોએ 2 g ની કિંમત 10 મૂકી, 2 પણ h2 ની કિંમત 10 આવે અને h1 ની કિંમત 20 આવે, એટલે અહીંયા એને ભૂલ કરી છે. અહીંયા એને 15 મૂક્યું છે અને અહીંયા 10 મૂક્યું છે, એટલે આ 15 દુ 30, 30 - 10 એટલે એને 20 કર્યું. 20 ગુણાકારમાં 20 એટલે 400 કર્યું. 400 નું વર્ગમૂળ 20 મીટર/સેકન્ડ આવે. પણ આ જવાબ ખોટા મૂક્યા છે. અહીંયા 10 આવે અને અહીંયા 15 આવે, એટલે 20 - 15 એટલે 5, અને આ 20 ગુણાકારમાં 5 એટલે 100, અને 100 નું વર્ગમૂળ 10 મીટર/સેકન્ડ. એટલે આપણો સાચો જવાબ 10 મીટર/સેકન્ડ છે. બુકમાં જવાબ ખોટો છે બરાબર, એટલે એની ગણતરી ખોટી છે. એટલે આપણે એને એકદમ સિમ્પલ કરી નાખ્યું. અહીંથી જ કિંમતો મૂકી દીધી બધી, એટલે કોઈ ક્વેશ્ચન નહીં આવે. 119, ક્વેશ્ચન નંબર 119. 4 કિલોગ્રામ દળનો એક પદાર્થ 12 મીટર/સેકન્ડ ની ઝડપથી ગતિ કરતો 6 કિલોગ્રામ દળના પદાર્થ સાથે સંઘાત અનુભવી તેની સાથે ચોંટીને સ્થિર થઈ જાય છે. તો એક દળ આપ્યું છે m1 બરાબર 4 kg, બીજું દળ તમને આપ્યું છે 6 કિલોગ્રામ, એટલે m2 બરાબર 6 કિલોગ્રામ. પછી પ્રારંભિક વેગ v1 12 મીટર/સેકન્ડ બરાબર. બીજો પદાર્થ તો સ્થિર હતો, v2 બરાબર 0, અને આપણે ગતિ ઉર્જામાં થતો ઘટાડો ડેલ્ટા કે પૂછેલું છે. તો હવે ચોટીને સ્થિર થઈ જાય ત્યારે ગતિ ઉર્જાનો ફેરફાર એ 1/2 m1 m2 છેદમાં m1 પ્લસ m2 બ્રેકેટમાં v1 માઇનસ v2 નો સ્ક્વેર. આવું સૂત્ર આપણે ભણેલા હતા બરાબર. સંપૂર્ણ અસ્થિતિસ્થાપકની અંદર એક પદાર્થ સ્થિર હોય અથવા તો ગતિ કરતો હોય, બીજો પદાર્થ આવે, ગતિ કરીને એની સાથે ચોંટી જાય, પછી આખું તંત્ર એક પદાર્થ તરીકે ગતિ કરે, તો એવા સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. અને એવા સંઘાત દરમિયાન ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે. તો એ ગતિ ઉર્જામાં થતો ઘટાડો એનું આ ડાયરેક્ટ સૂત્ર તારવેલું છે, 1/2 m1 m2 છેદમાં m1 પ્લસ m2 બ્રેકેટમાં v1 માઇનસ v2 નો સ્ક્વેર. તો હવે આમાં કિંમત જ મૂકવાની છે, 1/2 m1 m2 એટલે 4 ગુણાકારમાં 6 છેદમાં 4 વત્તા 6 બ્રેકેટમાં અહીંયા v1 ની કિંમત 12 મીટર/સેકન્ડ અને 0 એનો વર્ગ, એટલે 1/2 6 ચોક 24 ના છેદમાં 10 અને આ 12 ગુણાકારમાં 12. તો અહીંયા છેદ ઉડે તો આ 12. તો 12 નો વર્ગ 144, 12 ના છેદમાં 10 એટલે 1.2. તો હવે 4 દુ 8, અહીંયા બી 8, આ 2, 4 4 1
8 8 ને 4 12 1 4 ને 2 6 ને 1 7 1 ને 1 પછી પોઈન્ટ તો 172.8 થશે 172.8 જૂલ તો ગતિ ઉર્જામાં થતો ઘટાડો 172.8 જૂલ આન્સર આવશે લખી નાખો ચાલો